મારે કિડની પ્રોબ્લેમ છે 10 વર્ષ થયા. 5 વર્ષ દવા ગોળીથી ચાલ્યું, પણ 5 વર્ષથી વધારે તબિયત ખરાબ થવા લાગી. મારે ડાયાલિસિસ ઉપર આવી જવાની સરે કીધું કે ડાયાલિસિસ કરવું ફરજિયાત છે, એટલે ડાયાલિસિસ શરૂ કર્યું. પણ ડાયાલિસિસ બહુ ક્રિટિકલ મને પડી ગયું. એવામાં એક મને પેશન્ટ જ હતા, એ પણ અમારી હારે ડાયાલિસિસ કરાવતા. એમને સફળતા મળી. પછી એમણે અમને કીધું કે અહીંયા સરસ મારું થઈ ગયું છે, તમે પણ જાઓ ત્યાં. પછી અમે અહીંયા આવ્યા અને સુનિલ સરને મળ્યા. સુનિલ સરને પછી અમને સિદ્ધાર્થ સર પાસે મોકલા. સરે અમને બધું સમજાવ્યું અને હું બહુ જ હારેલી અને થાકી ગઈ હતી. બહુ કન્ડિશન ખરાબ હતી અને હું ખૂબ સર પાસે રોઈ કે સર હવે મને કાંઈક આમાં રસ્તો કરો, હવે મારાથી આ બધું સહન નથી થતું. તમારો સન તૈયાર થયો કે હું આપીશ મારા મમ્મીને કિડની. સર તમે મને ઓકે કરશો? તો સરે કીધું તારું વેઇટ વધારે છે, થોડું તારે વેઇટ લોસ કરવું પડશે. હા તો કે હા હું કરીશ. તો મારા બાબાએ 30 કિલો વેઇટ લોસ કર્યો. સરે બહુ બધો સપોર્ટ કર્યો, બધા સ્ટાફે સપોર્ટ કર્યો અને અમારું ઓપરેશન અત્યારે અમે થઈ ગયું છે. આમ તો માતા પિતા જ બધી વસ્તુ બાળકને પ્રોવાઈડ કરતા હોય છે, પણ મારે પહેલો કેસ એવો છે કે મારો બાળક મને કિડની આપે છે, તો હું એમની કાયમી ઋણી રહીશ અને એ ભગવાન થઈને મારા માટે આવ્યો છે. ટ્રાન્સપ્લાન્ટને આજે મારે 12 દિવસ થયા છે, પણ 12 દિવસમાં મારી લાઈફ આખી ચેન્જ થઈ ગઈ છે. મને નવું જીવન મળ્યું એવું મને એકદમ સરસ અંદરથી ફીલ થાય છે. હું ખૂબ જ ખુશ છું. મને આનંદ થાય છે, એકદમ સ્ફૂર્તિ લાગે છે શરીરમાં, નવી જિંદગી, નવી ઉર્જા મળી એવું લાગે છે. હું ખાઈ પી શકું છું મારી જાતે, વોક કરી શકું છું, મારું રૂટીનનું બધું કામ મારી જાતે કરી શકું છું. મને કોઈ તકલીફ નથી. થેન્ક યુ મેરિંગો સિમ્સ હોસ્પિટલ.